હવે અરવિંદભાઈ લાડાણી આવ્યા વિવાદમાં, ભાજપમાં ભડકો. ચૂંટણી આવી એટલે ભાજપમાં ભડકો. ચૂંટણી આવી એટલે ખેડૂત યાદ આવ્યા. તો અત્યાર લગી તમે ક્યાં હતા બધા? અત્યાર લગી તો ખેડૂત બિચારા ફાંફા મારતા હતા. ભ્રષ્ટાચાર તો ચાલુ થયું તે દૂરનો ચાલુ જ હતો. હવે ચૂંટણી આવી એટલે તમને બધાને યાદ આવ્યા. હવે અરવિંદભાઈ ઉપર માનહાનિના કેસ. આવા બધાય ભવાડા શું કામ કરાવો છો? ખેડૂને શું કામ બનાવો છો? બધાય મામા બનાવો છો ખેડૂને ભળવાવ. ચૂંટણી આવે એટલે બધા યાદ આવે છે તમને. તો ખેડૂના પ્રશ્નો તો ઘણા બધા હતા, તો તમે ત્યારે બધા ક્યાં હતા? ખેડૂતને જ્યારે જરૂર હોય ત્યારે એક શબ્દ બોલવા કોઈ રાજી નથી, અને જરૂર પડે એટલે ખેડૂત યાદ આવે. આ બધા એને ચોટલીવાળા ન સમજતા હો. હવે બધા અમને હાવ મામા ન સમજતા. રાજ્યમાં આજે વહેલી સવારથી જ મગફળીનો મુદ્દો ખૂબ ઉગ્ર બન્યો છે. ખેડૂતો અને નેતાઓ અને સૌ કોઈના નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ પક્ષના નેતાઓ જ જો આમને સામને આવી જાય તો. અને આજે એવું જ થયું છે. પણ સત્તા પક્ષના બે નેતાઓ આમને સામને આવી ગયા. એક દિગ્ગજ નેતા છે તો બીજા એ નેતા છે, એક ધારાસભ્ય છે કે જે ટૂંક સમયમાં જ એક પાર્ટી છોડીને બીજા પક્ષમાં જોડાય છે અને સત્તા પક્ષની અંદર એન્ટ્રી કરી છે અને ધારાસભ્ય છે અત્યારે પોતે. અને એ આખા વિવાદની અંદર લગભગ 4-5 વાગે અત્યારે એક નવો વળાંક આવ્યો. અને એ વળાંક એવો આવ્યો કે લોકોના મનમાં અલગ અલગ પ્રશ્નો ઊભા થઈ ગયા. આજે એના ઉપર ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. તો જે રીતે આજે સવારથી જ જે નિવેદનો સામે આવી રહ્યા છે કે જેમાં ખેડૂતોની ચર્ચા કરવાની હોય છે, પરંતુ આજે ચર્ચા થઈ રહી છે નેતાઓની. કારણ કે અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને હવે એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામે પડ્યા છે. કારણ કે સવારે જે થયું કે ભાઈ મગફળીની જે બાબત છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ઘણા બધા એમણે નામો પણ આપ્યા. એ નામો આપતાની સાથે જ ખૂબ ગરમાવો જોવા મળ્યો ગુજરાતના રાજકારણમાં અને સૌરાષ્ટ્રના રાજકારણમાં. ગુજકો માર્શલ છે, તેમના એ અધિકારીઓ છે તેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ઘણા બધા આરોપો લગાવ્યા. ત્યારબાદ ગુજકો માર્શલના જે અધિકારીઓ છે તેમણે સીધે જ સંપર્ક કર્યો દિલીપ સંઘાણીનો અને કહ્યું કે જે આપણી ઉપર આરોપો લાગ્યા છે એ આરોપો પાયા વિહોણા છે. આની ઉપર આપણે માનહાનિનો કેસ કરવાનો થાય, આપણે દાવો કરીએ. એવો 1 કરોડનો માનહાનિનો દાવાની વાત જ્યારે આવી ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે હા, હું મંજૂરી આપું છું, તમે દાવો કરી દો. આ દાવાની વાત આવતાની સાથે જ અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય એમના પગ નીચેથી કદાચ જમીન સરકી ગઈ હશે કે ભાઈ આજે મેં કર્યું છે તો ખૂબ ખોટું કર્યું છે. ભાઈ નિવેદન દેતા તો દેવાઈ ગયું, હવે મારે બીજું નિવેદન આપવું પડશે, પણ એ ફરી ફરીને આપવું પડશે, આમ કાન પકડાવવો પડશે. બીજું એક નિવેદન આવ્યું કે જેની અંદર અરવિંદ લાડાણી ફરી ફરીને બોલ્યા કે ભાઈ મેં ક્યાં ભ્રષ્ટાચારની વાત કરી? અરે અરવિંદભાઈ, સવારે તમારું નિવેદન હતું તેમાં ભ્રષ્ટાચારની વાત કરી હતી, ઘણી બધી વાત કરી હતી. એટલે તમને ઉપરથી પ્રેશર આવ્યું એટલે તમે ફરી જાઓ છો. જો તમે ખેડૂતો માટે સત્ય સાચું બોલતા હો તો ફરો છો કેમ? મહત્વની વાત એ છે, ખેડૂતો પણ એ પૂછી રહ્યા છે. આ આખા મુદ્દાની અંદર હવે ખેડૂતોની એન્ટ્રી થઈ છે. મારી પાસે એક વિડીયો આવ્યો છે કે જેમાં એક ખેડૂત જે પોતાની વેદના ઠાલવી રહ્યો છે, અને વેદના પણ સાંભળવા જેવી છે. કારણ કે જ્યારે ખેડૂતોના મુદ્દા આવે છે ત્યારે રાજનેતાઓ પોતાના તાઇફાઓમાં વ્યસ્ત રહી જાય છે, રાજનેતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત થઈ જાય છે. પણ એ મારા ગુજરાતના ખેડૂતો વિશે કોઈ નથી વિચારતું, જગતના તાત વિશે કોઈ નથી વિચારતું. ત્યારે જગતનો તાત બહાર આવી અને પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવે છે. રાજકોટના એક ખેડૂત છે, વલ્લભભાઈ એમનું નામ છે, જેમણે સ્પષ્ટ શબ્દોમાં આ રાજનેતાઓની અંદરો અંદર થતી તકરાર તેને લઈ અને શું કહ્યું? કારણ કે ચૂંટણી પણ સ્થાનિક સ્વરાજ્યની આવી ગઈ છે. ચૂંટણી આવતાની સાથે જ હવે ખેડૂતો યાદ આવ્યા નેતાઓને, એને લઈ અને ખેડૂતે ખૂબ આક્રમક રીતે એ જવાબો આપ્યા છે નેતાઓને. શું કહ્યું એ વલ્લભભાઈ ખેડૂતે, પહેલા એમને સાંભળીએ. હવે અરવિંદભાઈ લાડાણી આવ્યા વિવાદમાં, ભાજપમાં ભડકો. ચૂંટણી આવી એટલે ભાજપમાં ભડકો. ચૂંટણી આવી એટલે ખેડૂત યાદ આવ્યા. તો અત્યાર લગી તમે ક્યાં હતા બધા? અત્યાર લગી તો ખેડૂત બિચારા ફાંફા મારતા હતા. ભ્રષ્ટાચાર તો ચાલુ થયું તે દૂરનો ચાલુ જ હતો. હવે ચૂંટણી આવી એટલે તમને બધાને યાદ આવ્યા. હવે અરવિંદભાઈ ઉપર માનહાનિના કેસ.
આવા બધાય ભવાડા શું કામ કરાવો છો ખેડૂને? શું કામ બનાવો છો બધાય? મામા બનાવો છો ખેડૂને ભળવાવ? ચૂંટણી આવે એટલે બધા યાદ આવે છે તમને? તો ખેડૂના પ્રશ્ન તો ઘણા બધા હતા, તો તમે ત્યારે બધા ક્યાં હતા? ખેડૂતને જ્યારે જરૂર હોય ત્યારે એક શબ્દ બોલવા કોઈ રાજી નથી, અને જરૂર પડે એટલે ખેડૂત યાદ આવે. આ બધા એને ચોટલીવાળા ન સમજતા હો. હવે બધા અમને હાવ મામા ન સમજતા. બાકી તો ખેડૂત માટે તમે ગગાવ એકેય ઊભા નથી રહેતા. આ તો જરૂર પડી છે ને એટલે ખેડૂત યાદ આવ્યો છે. બધી અમને ખબર પડે છે. ખેડૂતોને અત્યાર લગી ભ્રષ્ટાચાર નહોતો થતો મગફળીમાં? ચાલુ જ હતો. તો તમે ક્યાં હતા અત્યારે બધાય? આ ચૂંટણી આવે એટલે બધાય તમે આમ ખેડૂતનું આમ કરી નાખ્યું ને આમ નુકસાની કરી નાખીને આ ગુજકો માર્શલે ભ્રષ્ટાચાર કર્યો ને કોથરા ન હોય ને સિલાઈના મશીન ન હોય ને પુતરીયું ન હોય ને આ બધા ક્યાં ગયા હતા તમે અત્યાર લગી? હવે તમને યાદ આવે છે ખેડૂત બધાય? ખેડૂ કાકા બધું સમજે છે. તમે બધા ભોરવો છો ખેડૂને, અને ખેડૂત બિચારો ભોળો હે ભોરવાઈ જાય છે. તમે લાલેચું એવી આપી આપીને પછી 5 વર્ષ ખેડૂને ભોગવવું પડે. બાકી બધાને ખબર પડે છે. તમને એમ કે આ ખેડૂને કોઈને ખબર નહીં હોય. પછી કહે છે ભાજપમાં ભડકો. લે, હવે ભાજપમાં શું ભડકો થયો? એમાં ખેડૂત પ્રત્યે બોલ્યા એટલે ભાજપમાં ભડકો, અને બોલ્યા છે એની ગરજ હશે એટલે બોલ્યા છે. ને કોઈ તમે ગગાઉ બોલો એમ નથી. ખેડૂત પ્રત્યે તો કોઈ અવાજ ઉઠાવતું નથી. જરૂર પડે ને ત્યાં જ ખેડૂત પાસે આવે છે. બાકી તમે કોઈ આવતા નથી. ક્યારેય પણ કોઈ શબ્દ બોલતા નથી. અત્યારે હવે એના માનહાનિનો કેસ કરવો છે. કરો કરો, હમણાં ખબર પડે કેસ કેવાક થાય છે. બાકી બધી વાતો રહેવા દો અને આવી ભળવાયું બંધ કરો. ચૂંટણી આવે એટલે ખેડૂને યાદ કરવાના, અને બાકી જવા દેવાના બધાને. ત્યારે બોલાવતા હોય તો કોઈ પડખે ન આવો. અને હવે ખેડૂત યાદ આવ્યા ગગાવ, હવે તમને ખબર પડશે કે હું ખેડૂત હું છે. ભ્રષ્ટાચાર હવે જ થયો છે. ભ્રષ્ટાચાર તો જેદુને આજ 30 વર્ષ થયા થાય છે, કોઈને નથી ખબર. તમારી સરકાર છે આખા ગુજરાતમાં દેશમાં, અને ભ્રષ્ટાચાર હવે તમને દેખાણો. નીકળી પડ્યા છો બધાય. ખોટા ભવાડા કરવાનું બંધ કરી દેજો. અરવિંદભાઈને કહી દઈ છીએ અમે, ખોટા ભળવા બંધ કરી દેજો. ભળવાયું ખોટા ફાંકા મારો છો, નકામાં ખેડૂને ભોરવો છો. તમને જે ખેડૂત યાદ આવે છે ચૂંટણી આવે ત્યાં જ, બાકી નથી આવતા. તો હવે તમે જે સાંભળ્યા એ ખેડૂતો છે ને, ખેડૂતોનો રોષ પણ હવે ફાટી નીકળ્યો છે. હવે બિચારો ખેડૂત કરે તો કરે શું? કારણ કે સતત જ્યારે એ કમોસમી વરસાદ હોય કે માવઠું હોય કે કંઈ પણ થાય ત્યારે ખેડૂતો બિચારા હેરાન થઈ જતા હોય છે. કારણ કે એમને વળતરની માંગ સાથે જ્યારે આવેદનપત્ર આપવા જાય, પછી રેલીઓ કાઢે, ધરણા પ્રદર્શન કરે, અટકાયત થઈ જાય, ઘણું બધું કરે, છતાં પણ જગતના તાતનું કોઈ સાંભળવા વાળું નથી. જ્યારે માવઠું પડ્યું ત્યારે મેં ખેતરે મેં જઈને પૂછ્યું હતું ખેડૂતોને, ત્યારે 1 રૂપિયાનું પણ એમને વળતર ન મળ્યું હોવાના દાવા કર્યા હતા. અને હકીકતે કશું મળ્યું નથી. કારણ કે લાખ 2 લાખ રૂપિયાનું વાવેતર થયું હોય અને સરકાર જો એમને 5 7 હજારની સહાય કરે તો એ ખેડૂત બિચારો શું કરે? અને અંતે તો એ ખેડૂત પછી ન છૂટકે વ્યાજમાં પૈસા લે, અને જો વ્યાજના પૈસા ન ચૂકવી શકે તો પછી આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. ત્યારે ખેડૂત પાસે, એ ખેડૂતના પરિવાર પાસે પણ કોઈ જવાબ નથી હોતો, પરંતુ એ સહાનુભૂતિ દેવા માટે સરકાર અને તાના સ્થાનિક નેતાઓ પાસે પણ કોઈ જવાબ નથી હોતા. કારણ કે આજનો આ ખેડૂત એ ખૂબ અંદર બધું રાખીને બેઠો છે. કોઈને કહી નથી શકતો. કોઈને જો કશું કહેવા જાય તો પછી એમને સામે વળતો જવાબ મળી જાય છે. એ જવાબ ન સાંભળવા માટે થઈ અને ખેડૂતો પણ બિચારા આની આતરડી કકડી રહી છે. હવે તમે વિચાર કરો કે જો ખેડૂતોની આતરડી કકડીને તો એ ભગવાન પણ તમારું સારું નહીં કરે. કારણ કે જગતનો તાત આપણે જેમને કહીએ છીએ એ અનાજ ઉગાડે છે ત્યારે આપણું પેટ ભરાય છે. હવે જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે તો આપણે શું કરશું? ક્યાં જશું? શું ખાશું? કેમ પેટ ભરીશું? એ તો કોઈ નથી વિચારતું. એક સરકાર પણ નથી વિચારતી કે ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે અને ખેડૂતોને ફાયદો થવો જોઈએ એવું. કારણ કે અહીંયા ઉદ્યોગોને ફાયદો થાય છે, પણ એ જગતના તાતને કોઈ ફાયદો નથી થતો. કારણ કે ઉદ્યોગમાંથી એમને મળતું હશે કંઈ, ખેડૂતો પાસેથી શું મળે એ પણ મહત્વની વાત છે. અને ખેડૂતોનો આક્રોશ પણ યથાવત છે. અને ખેડૂતોએ આ જે વિરોધ કરી રહ્યા છે, એ ખાતરની વાત હોય, વળતરની વાત હોય, કંઈ પણ વાત હોય, એ સર્વે કરવાની વાત હોય. સર્વેના નામે તો સાહેબ
બધું લોલમ લોલ જ ચાલે છે. એ તો જોયું છે. આજે આવીશું, કાલે આવીશું, આ પાથરા આમ પડ્યા છે, આવી રીતે ન ચાલે. આ તો 100% નુકસાન ન કહેવાય. સાહેબ 100% નુકસાન થયેલા ખેડૂતોને 50% વળતર મળ્યું છે, તો બીજું 50%નું કરવાનું શું? ત્યારે આ ખેડૂતોની હાય લાગે નહીં એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. આ ખેડૂતોના મુદ્દે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.